નમસ્કાર બાળકો, આપણે ગયા લેક્ચરમાં હેનરીનો નિયમ ભણ્યા. આજે આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દબાણ. પ્રવાહી દ્રાવણનો મતલબ પહેલો તમારે આવો કરવાનો કે દ્રાવક તરીકે ફિક્સ છે, પ્રવાહી જ લેવાનો છે, અને દ્રાવ્ય તરીકે તમે જે ચાહો એ લઈ શકો, ઘન, પ્રવાહી કે વાયુ, ત્રણમાંથી કોઈ પણ વસ્તુ તમે લઈ શકો. હવે પહેલો શબ્દ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે બાષ્પ દબાણ એટલે શું. તો આમ તો આપણે જોવા જઈએ તો 11મા ધોરણમાં આવી ગયું છે કે બાષ્પ દબાણ એટલે શું. તો બાષ્પ દબાણનો અર્થ થાય કોઈ પણ પ્રવાહીની સપાટી પર તેની બાષ્પ દ્વારા દર્શાવાતું દબાણ. ઓકે, આ બાષ્પ દબાણ તાપમાન બદલાવાથી બદલાય. કારણ કે શું થાય, તાપમાન તમે બદલો એટલે અણુ વચ્ચે જે આકર્ષણ હોય એ બદલાઈ જાય. તાપમાન બદલવાથી બદલાય. એટલે જો તમે કોઈ પ્રયોગ કરો તો એ પ્રયોગ નિયત તાપમાને કરો તો જ એક્ઝેક્ટ બાષ્પ દબાણની માહિતી મળે. શરૂઆતમાં પ્રવાહી બાષ્પશીલ હોય એ શરૂઆતમાં બાષ્પ વધારે બનાવે, જેમ જેમ સમય જાય એમ બાષ્પ બનતી જાય. ઓકે, પણ અમુક સમય પછી એવું થાય, 11માં આપણે ભણ્યા હતા કે પ્રવાહીમાંથી બાષ્પ બનવાનો વેગ, પ્રવાહીમાંથી બાષ્પ બનવાનો વેગ અને બાષ્પમાંથી પ્રવાહી બનવાનો વેગ સમાન થાય. આ પરિસ્થિતિને સંતુલન પરિસ્થિતિ કહેવાય. અને સંતુલન પરિસ્થિતિ આવે ત્યારે જે દબાણ બને એ એક્ઝેક્ટલી તમારું બાષ્પ દબાણ કહેવાય. બરાબર. એક ખાસ તમારા માટે નોંધ, બહુ જ કામમાં આવે એવી નોંધ, જે ભૂલ થાય નહીં. નોંધ યાદ રાખજો કે દરેક તાપમાને, જરૂરી નથી ઉત્કલન બિંદુએ જ, દરેક તાપમાને બાષ્પશીલ પદાર્થોને બાષ્પ દબાણ હોય જ છે. કોઈ પણ તાપમાન લો, બાષ્પ દબાણ હોય અને હોય જ. તો આ સામાન્ય બાષ્પ દબાણની વાત થઈ. હવે આપણે દ્રાવણમાં બાષ્પ દબાણ સમજવાનો પ્રયત્ન કરીએ. શેમાં બાળકો? દ્રાવણમાં. હવે દ્રાવણમાં બે વસ્તુ હોય. કઈ બે વસ્તુ હોય? તો દ્રાવણમાં પોઈન્ટ નંબર 1 એવો હોય કે એક દ્રાવક હોય, એક દ્રાવ્ય હોય, દ્વિઅંગી. બરાબર. અને એવા પણ ઘણા બને કે દ્રાવક એક જ હોય, દ્રાવ્યની સંખ્યા વધુ હોય. ઓકે, તો હવે આપણે એવો પોઈન્ટ લેવા જઈ રહ્યા છીએ કે જેમાં પ્રવાહી દ્રાવકમાં પ્રવાહી, દ્રાવ્ય અને બંને બાષ્પશીલ. તો આના માટે કુલ દબાણનું સૂત્ર તારવવાનું છે. કુલ દબાણ એટલે એક દ્રાવણ એવું છે કે જેનો દ્રાવક પણ પ્રવાહી છે, દ્રાવ્ય પણ પ્રવાહી છે અને બંને બાષ્પશીલ છે. તો એવા સમયે બાષ્પ દબાણનું સૂત્ર તારવવાનું છે. તો આ પ્રકારના દ્રાવણ માટે બાષ્પ દબાણનું સૂત્ર તારવવા માટે એક નિયમ આવ્યો. એ નિયમ છે રાઉલ્ટનો નિયમ. દ્રાવણમાં બાષ્પ દબાણનું સૂત્ર રાઉલ્ટના નિયમથી અપાય છે. એટલે નિયમ આવ્યો રાઉલ્ટનો નિયમ. બહુ જ સહેલો નિયમ છે, એટલો બધો સહેલો, એક જ વાક્યમાં, કે કોઈ પણ ઘટકનું દબાણ દ્રાવણમાં રહેલા બાષ્પશીલ પદાર્થનું, આ શબ્દ મેઇન છે બાળકો, બાષ્પશીલ પદાર્થનું અથવા ઘટકનું
પદાર્થ દ્રાવક હોય કે દ્રાવ્ય હોય, દ્રાવણમાં રહેલા બાષ્પશીલ પદાર્થનું બાષ્પ દબાણ એ તે પદાર્થના અથવા તે ઘટકના પદાર્થના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. શું કીધું? દ્રાવણમાં રહેલા બાષ્પશીલ પદાર્થનું બાષ્પ દબાણ એ તે પદાર્થના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. લેટ અસ ટેક અ ફિગર. જો આ આપણે એક પાત્ર લઈએ, ઓકે, એની અંદર દ્રાવક લઈએ, આ આપણો દ્રાવક, ઓકે, આ દ્રાવકને આપણે એ કહી દઈએ અને એની અંદર આ જે બ્લુ ટપકા કરું છું એ બાષ્પશીલ દ્રાવ્ય છે. ઓકે, આ છે બાષ્પશીલ દ્રાવ્ય. એ પદાર્થને બી કહી દઉં. હવે દ્રાવક એના મોલ અંશને એક્સે કહી દઉં. દ્રાવક એનો મોલ અંશ એક્સે અને દ્રાવ્ય બીનો મોલ અંશ એક્સ બી. ઓકે, તો શું કહેવા માંગે છે રાહુલ કે ભાઈ દ્રાવક અને દ્રાવ્ય બંને બાષ્પશીલ છે, તો એનું દબાણ કોના જેટલું, કોના સમપ્રમાણમાં? તો એક્સે. બરાબર છે. આ પદાર્થ, આ જે આખું મિશ્રણ છે, આ જે આખું દ્રાવણ છે, એ દ્રાવણમાં એ દ્વારા દર્શાવાતું દબાણ કેટલું? તો એ જેટલો વધારે હશે એટલું દબાણ એનું વધારે. હવે વધારે છે કે ઓછો એ કેમ નહીં ખબર પડે? સાપેક્ષ પ્રમાણ ઉપરથી કે ભાઈ 5 મોલ દ્રાવ્ય છે સામે 50 મોલ દ્રાવક છે, તો દ્રાવકનું દબાણ વધારે હશે, એટલે એને આપણે મોલંશથી દર્શાવીએ છીએ. એટલે કોઈ પણ ઘટકનું દબાણ એ તે ઘટકના મોલંશના સમપ્રમાણમાં છે. ઓકે, તો દ્રાવક એ માટે કેવી રીતનું સૂત્ર આવશે? તો દ્રાવક એ માટે બોલો સૂત્ર, પી એ ચલે છે એક્સ એ. દ્રાવણમાં ઘટક એનું દબાણ એ દ્રાવણના ઘટકના મોલંશના સમપ્રમાણમાં હોય છે. ચલન કાઢવું તો આ લોકો જ્યારે એકલા હતા ત્યારનું દબાણ PA0. આ ચેપ્ટરનો સૌથી અગત્યનું વાક્ય કહેવા જઈ રહ્યો છું, હમણાં લખીશ પણ ખરો, કે જ્યાં જ્યાં ઉપર 0 આવે એ તેની શુદ્ધતા દર્શાવે છે. શું દર્શાવે છે બાળકો? શુદ્ધતા. કે જ્યારે ઘટક એ અલગ પાત્રમાં હતો, આ રીતે અલગ પાત્રમાં એ હોય, એકલો એ હોય, તો આનું દબાણ PA0 લેવાય. અને એ જ રીતે એકલો બી હોય, ઓકે, તો એનું દબાણ PB0 લેવાય. પણ આ બે ભેગા કરો પછી આ બને છે, તો PA0 XA. ઓકે, હવે આ જ વસ્તુ આપણે દ્રાવ્ય બી માટે લઈએ. પ્રવાહી છે એવું તમે સમજી શકો છો. તો દ્રાવ્ય બી માટે શું થશે? તો PB ચલે છે XB. PB બરાબર શું આવશે? બોલો બોલો. PB0 XB. બાળકો કન્ફ્યુઝ હોય તો ફરીથી કહી દઉં, PB અને PB0 માં શું ફરક? PB0 એટલે જ્યારે એ શુદ્ધ હતો ત્યારનું દબાણ, અને PB એટલે બંનેને ભેગા કર્યા પછીનું દબાણ. ઓકે, તો હવે દ્રાવણનું કુલ દબાણ શોધવું હોય, ચલો અહીંયા આપણે દ્રાવણના કુલ દબાણનું સૂત્ર લખવાનો ટ્રાય કરીએ. દ્રાવણનું કુલ દબાણ. તો દ્રાવણનું કુલ દબાણ બરાબર તે દ્રાવણમાં રહેલા બંને ઘટકોના દબાણનો સરવાળો. તો P બરાબર ડાલ્ટને કહ્યું હતું PA પ્લસ PB. ઓકે, હવે PA ની જગ્યાએ શું લખાશે? બોલો. PA0 XA પ્લસ PB ની જગ્યાએ શું લખાય? એકદમ સહેલું છે, PB0 XB. તો આ આવી ગયું દ્રાવણનું કુલ દબાણ. આ આવ્યું દ્રાવણનું કુલ દબાણ. બોલો, ક્લિયર? હવે તમે આમાં અલગ અલગ પરિસ્થિતિઓ મૂકી શકો છો કે ભાઈ કેસ 1 કે સમજી લો કે આપણી જોડે એવી માહિતી છે કે બીના મોલન્સ આપ્યા છે, તો XA બરાબર 1 - XB લખાય.
કારણ કે મોલ અંશનો સરવાળો એક જ થાય. તો પી બરાબર PA0 XAની જગ્યાએ 1 માઇનસ XB વત્તા PB0 XB. આનું સાદુરૂપ તમે આપો એટલે અહીંયા PA0 માઇનસ PA0 XB પ્લસ PB0 XB. તો P બરાબર PA0 આગળ રહેશે. આ બંનેમાંથી પ્લસ XB કોમન કાઢું તો પ્લસવાળું પદ આગળ આવે, PB0 માઇનસવાળું પદ પાછળ જાય. ક્લિયર? તો આ રીતે બે બાષ્પશીલ પદાર્થો ભેગા થાય ત્યારે આ થાય. હવે કેસ 2 શું હશે એ મારે કહેવાનો જ ના હોય, તમને આવડે જ છે. કેસ 2માં શું કરવાનું? તો કેસ 2ની અંદર XB બરાબર 1 માઇનસ XA લઈ લેવાના. ઓકે, અને એ વખતે જો તમે સૂત્ર તારવશો તો જ્યારે આની જગ્યાએ PA0 XA એમનું એમ રહેશે, અહીંયા આવશે PB0 1 માઇનસ XA, પછી તમે સાદુરૂપ આપી દેજો. ક્લિયર? તો કયો પોઈન્ટ પૂરો થયો? પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય બંને બાષ્પશીલ હોય ત્યારે તેના દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું? તો એના માટે સૌથી પહેલા આપણે રાઉલ્ટનો નિયમ ભણ્યા અને એ નિયમે એવું કહ્યું કે દ્રાવણમાં રહેલા બાષ્પશીલ પદાર્થનું દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે બાષ્પશીલના. બરાબર? હવે એક બાષ્પશીલ હોય ને એક અબાષ્પશીલ હોય તો શું કરવું એ આપણે પછીના પોઈન્ટમાં જોઈશું. હવે થોડાક દાખલા માટેના નોટેશન જોઈ લઈએ કે સંજ્ઞાઓને કેવી રીતે ઓળખવાની, શેનો અર્થ શું થાય. સંજ્ઞાઓ, તો સંજ્ઞાઓ બધી જ આપણે હાલ જ હું બોલ્યો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. P બરાબર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. PA બરાબર દ્રાવણમાં, આ શબ્દ ખાસ જોજો, દ્રાવણમાં એનું દબાણ. ઓકે, અને એ જ રીતે PB હોય તો લખવાની જરૂર નથી, દ્રાવણમાં બીનું દબાણ. અને PA0 છે તો શુદ્ધ સ્વરૂપના એટલે છૂટા હતા ત્યારે ના એનું દબાણ. ક્લિયર? તો આ સાથે સૂત્ર અહીંયા પૂરું થયું. હવે આપણે આલેખ દોરીએ. ચાલો હવે આ પોઈન્ટનો આલેખ દોરીએ. તો આમાં શરતો આપણે મૂકીએ. સૌથી પહેલા કેસ 1 કે જો XA બરાબર 1 લઉં તો શું થાય? તો XB બરાબર 0 થાય જ ને. અને XA 1 હોય ને XB 0 હોય તો P કોના જેટલો થાય? બોલો, PA0 જેટલો. આ XA 1 XB 0 એટલે આ પદ ગયું તો P બરાબર PA0. કેસ 2 XB બરાબર 1, મતલબ કે XA બરાબર 1 છે, મતલબ એ શુદ્ધ સ્વરૂપ છે, એમાં બીજું કંઈ નાખ્યું જ નહીં, તો આવી ગયું P બરાબર PA0. અને XB બરાબર 1 છે તો એમાં કશું નાખ્યું નહીં, એ શુદ્ધ છે, તો XB બરાબર 1 હોય તો XA બરાબર 0 થાય, તો P બરાબર PB0. અને ત્રીજો કેસ એવો છે, કેસ 3, કે જેમાં XA પણ 0 કરતાં મોટો અને 1 કરતાં નાનો છે અને XB પણ 1 કરતાં મોટો અને 0 કરતાં મોટો અને 1 કરતાં નાનો છે. તો આ 3 પોઝિશન માટે આપણે આલેખ દોરવાના છે. ઓકે, જો આનો આલેખ, ત્રણેયનો આલેખ ભેગો જ દોરવો પડશે ચોપડી મુજબ. તો એક આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. વાય અક્ષ અને આ લીધી આપણે એક્સ અક્ષ. હવે આ જે વાય અક્ષ છે એ દબાણની રાખીશું અને એક્સ અક્ષ છે એ મોલ અંશની રાખીશું. ઓકે, હવે અહીંયા જો XA બરાબર 1 લઉં
અને XB બરાબર 0 લઉં તો હમણાં જ કહ્યું હતું કે XA બરાબર 1 હોય ને XB બરાબર 0 હોય તો દબાણ કેટલું, તો એ દબાણ થશે તમારે PA0 જેટલું. ઓકે, હવે તમે જેમ જેમ આગળ વધશો આમ, તો આમ જતાં સમજી લો કે XA ઘટવાના. તો જો અહીંયા પહોંચતા પહોંચતા XA 0 થઈ જાય તો XB વધવા લાગશે અને XB 1 થઈ જશે. તો આ પોઈન્ટ આગળ શું થશે, તો એ પોઈન્ટ આગળ કેસ નંબર 2 આ જોવાનો, XB બરાબર 1 થાય ને XA બરાબર 0 તો દબાણ બરાબર PB0 થશે. અને એ થોડું આપણે ઊંચું બતાવીએ આ રીતે. ઓકે, તો આ પોઈન્ટ તમારો PB0. હવે આ દરમિયાન શું થતું હશે આ બેની વચ્ચે, તો એ બેની વચ્ચે આ થતું હશે એટલે XA ઘટવા લાગશે આ રીતે અને XB વધવા લાગે છે. તો આ ઘટવા લાગે છે એટલે એનો આલેખ ઘટતો આવશે આ રીતે, અને આ વધવા લાગે છે એટલે આનો આલેખ આ રીતે વધતો આવશે. ઓકે, અને આ બંનેને તમે જોઈન્ટ મારો તો એ તમારું દરેક પોઈન્ટે કુલ બાષ્પ દબાણ દર્શાવે છે. ઓકે, તો આને આ રેખાએ શેનું પાલન કર્યું, તો આને PA ના સૂત્રનું પાલન કર્યું, PA બરાબર PA0 XA નું પાલન કર્યું. આને કોનું પાલન કર્યું, તો PB બરાબર PB0 XB નું પાલન કર્યું. અને આને કોનું પાલન કર્યું, તો આને આખા સૂત્રનું પાલન કર્યું, PA પ્લસ PB. એટલે સમજો કે તમારે આ પોઈન્ટે ટોટલ દબાણ શોધવું છે તો ત્યાં તમારે ખાલી આમ ફૂટ મૂકી દેવાની. સમજજો, આ ફૂટ મૂકી દીધી ને તો આ પોઈન્ટ મળ્યો તમારો એ PB મળ્યો, આ પોઈન્ટ મળ્યો એ PA મળ્યો, આનો નાનો સરવાળો કરો એટલું આ હોય. સમજાયું આ શું કહેવા માંગે છે આલેખ? તો આ રીતે એનો આલેખ સમજી શકાય છે. કઈ કઈ માહિતી મળે, તો XA ખબર હોય તો પણ દબાણ મળે, XB ખબર હોય તો પણ દબાણ મળે, બે વચ્ચેમાં કોઈ એકની ખબર હોય તો પણ આપણને દબાણ મળી જતું હોય છે. ક્લિયર? તો આ રીતે આપણે સમજી શક્યા. આમાં ખાસ ધ્યાન આ B નો પોઈન્ટ ઉપર એટલે રાખ્યો કે B વધુ બાષ્પશીલ છે તેવું સમજીને આપણે દોર્યું છે. વધુ બાષ્પશીલ છે અને એના મોલ પણ વધારે છે એવું માની લીધું છે. હવે છેલ્લો પોઈન્ટ આ ટોપિકનો કે દ્રાવણ અને એના ઉપર રહેલી બાષ્પ એકબીજાના સંતુલનમાં આવે તો શું? સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દબાણ કેવી રીતે બતાવવાનું? ઓકે, તો આ એવું કહેવા માંગે છે કે અહીંયા તમારી પાસે આ દ્રાવણ છે. ઓકે, હવે આ જે દોર્યું છે એમાં જે ગ્રીન ટપકા છે એ દ્રાવણમાં રહેલા ઘટકના મોલ અંશ છે, એટલે આને XA કહી દઉં. અને એ જ ઘટક જ્યારે બાષ્પમાં જાય ત્યારે એના મોલ અંશ YA કહી દઉં. તો બાષ્પમાં કોનો નિયમ લાગે યાદ રાખજો, ડાલ્ટનનો. અને દ્રાવણમાં કોનો નિયમ લાગે, તો રાઉલ્ટનો. તો તમને સંતુલન શબ્દ વાપર્યો હોય અને દ્રાવણમાં મોલ અંશ ગણો એમ પૂછે તો તમારે XA શોધવાના, અને બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધો તો તમારે YA શોધવાના. તો ડાલ્ટનનો નિયમ 11માં શું હતો? કોઈ પણ ઘટકનું દબાણ બરાબર તે ઘટકના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. કન્ફ્યુઝ ના થતા, આ સૂત્ર બાષ્પ અવસ્થામાં લાગે અને ઉપર બતાવ્યું હતું એ સૂત્ર દ્રાવણમાં લાગે. અને અહીંયા PA ની જગ્યાએ શું આવે, તો PA0 XA બરાબર YA ગુણ્યા P કુલ. મતલબ આ બે સંતુલનમાં છે ત્યારે XA એટલે દ્રાવણમાં, YA એટલે બાષ્પમાં. આ જગ્યાએ PB લો તો શું આવશે બોલો? તો PB બરાબર YB ગુણ્યા P કુલ. આ રીતે સૂત્રો આવે. તો ક્લિયર કરી લો, બાષ્પશીલ દ્રાવક દ્રાવ્ય જ્યારે તેના એની બાષ્પના સંતુલનમાં હોય ત્યારે બાષ્પ અવસ્થામાં મોલ અંશ પૂછે તો આ રીતે શોધાય છે. ઓકે, તો આ સાથે રાઉલ્ટના નિયમનો પહેલો પોઈન્ટ અહીંયા પૂરો થયો.